જય હિન્દ ખેડૂત મિત્રો। તો તમારે આપણે યુટ્યુબ ચેનલમાં તમારું આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ફરીથી આપણે જે 2.5 વીઘાના પ્લોટમાં જે ચોળી વાવેલી હતી એ તમને બતાવીએ। તો ચોળી તો ચાલુ કારણ કે આટલા દિવસ નથી થઈ, કારણ કે ચોળી બધા લોકોનો આપણે પ્રશ્ન બન્યો હતો। તો મારા હિસાબ પ્રમાણે તો ગરમીના હિસાબે ચોળી નથી આવતી। તો તમે હાલમાં જોઈ શકો છો કે હાલમાં હવે આપણે ચોમાસું ચાલુ થઈ ગયું છે। 15 તારીખે એટલે કહેવામાં રાખતી ચોમાસું સિઝન ભરપૂર ચાલુ થઈ જશે હવે। એટલે અમારા ખેતરની અંદર ચોળીનું વાતાવરણ જો ઠંડુ મળતા જ તો ફૂલ તમે આખા ખેતરમાં જોઈ શકો કે વચમાં પહેલાં આપણે જ્યારે વીણ્યા હતા શરૂઆતની અંદર, ત્યારે અમારા નીચાળા ભાગમાં થોડી આવી હતી અને થોડી ઉપરના ભાગમાં આવી હતી। તો આપણે હાલની અંદર તમે જો આખા ખેતરની અંદર આવા ફૂલ આવ્યા છે, તો ફળી પણ સાથે સાથે બાંધવાનું ચાલુ થઈ ગઈ છે। આપણે એવો વિચાર કર્યો હતો કે હવે ચોળી આવશે નહીં તો આપણે એને કાઢી નાખીએ અને બીજું વાવેતરનો પ્લાન કરી દઈએ। તો હાલમાં હવે ફૂલ આવ્યા છે તો આપણે થોડા વિચારો પલટાઈ નાખ્યા છે કે એક વખત વીણી, 1-2 વાર વીણી અને પછી નીકાળશું। હવે જોઈએ કેવી આવે છે ફળી, કારણ કે હાલમાં તો વીણવાની છે। અમુક જગ્યાએ આજે પહેલાં આવી છે એ વીણવાની છે, બાકી તો અમુક જે હિસાબે જે સામેવાળું ટાવું પછી તે આગળ જે આપણે પીળી પડી ગઈ છે એ કાબરો કહીએ છીએ। તો એની અંદર આપણે એક પ્રકારની દવા છે, આમ તો નથી નીકળતી પણ મગફળીમાં મેં એક છંટકાવ કર્યો હતો ઉપયોગ કરવા માટે, ટ્રાય લીધી। તો મગફળીની અંદર જો નીકળી ગયો હતો તો હવે ચોળીની અંદર ટ્રાય કરીશું, જો નીકળી જશે તો પછી આખા ખેતરને આપણે ચોમાસુમાં રાખીશું ને કે પછી કાઢી દઈશું। જો કાબરો નીકળી જશે તો તમને હું 100% કહીશ કે ખેડૂત મિત્રો કે જો આ દવાથી કાબરો નીકળી જાય છે, તો નહીં નીકળે તો તમને પણ કહીશ કે ખોટા ખર્ચા નહીં કરવાના। પણ અમે મગફળીમાં ઉપયોગ કર્યો હતો તો એના હિસાબેથી પીળી મગફળી થઈ હતી તો નીકળી ગઈ હતી। હવે ચોળીની અંદર આમ તો ચોળીનું પત્તું અને મગફળીનું પત્તું ગોળ હોય છે। જે તમે ચોળીનું પત્તું જુઓ તો આવું છે, મગફળીનું પત્તું કટિંગ કરીને જોજો તો પણ આ જ પોઝિશને હશે। એટલે બંને પત્તા ગોળ હોવાના હિસાબે મારા મન પ્રમાણે નીકળી જવી જોઈએ પીળાશ, પછી ખબર નહીં શું થાય છે। બાકી એક વાર તો આપણે ટ્રાય આપીશું અને જો નીકળી જશે તો દરેક ખેડૂતને કામ આવશે આપણી બનાવેલી ટ્રીટમાં। ખયું છે, ખાતર કે જે છે દવા છે, જો ઉપયોગમાં થશે તો 100% તમને જણાવીશું હું કે ભાઈ ના સાચી વાત છે। નહીં થાય તો પણ જણાવીશું, કારણ કે રિઝલ્ટ તો બતાવવું પડશે કે થઈ છે કે નથી થઈ। 50% થશે તો આપણે કહીશું કે ના ભાઈ તમે દવાનો ઉપયોગ કરશો, 100% રિઝલ્ટ મળશે। કારણ કે હું પણ એક ખેડૂત જ છું, બીજા ખોટા ખર્ચા નાખવાની કોઈ જરૂર નથી। તો ઘણા લોકોને આપણે રાડ આવી હતી કે આ ફેરે ચોળીની અંદર, તો ભાઈ મારે પણ એ જ પ્રશ્ન બન્યો હતો। જે મારે પહેલે આપણે જે 1.5 વીઘો વાવેલો હતો પહેલાં શરૂઆતમાં આપણે આગલા વિડીયો બનાવેલા છે, તો એની અંદર ચોળી આપણે ભરપૂર આવે છે। આજે બી એમાંથી ગણવાની છે, કારણ કે 28 તારીખ આવશે તો 3 મહિના થઈ જશે એની અંદર। કહેવાનો મતલબ છેલ્લો આ લાસ્ટ મહિનો 2 મહિના તમારે કન્ટિન્યુ ગણવાની થઈ હતી, એની અંદર કદાચ 5 રજાઓ રહી ગઈ છે। બાકીના હાલમાં ફરીથી એની અંદરથી વીણવાની છે, આજે સાંજે વીણવાની છે, થોડી સવારમાં વીણીશું। તો હવે જોઈએ કે કેટલી નીકળે છે। મારા મંતવ્ય પ્રમાણે ઘણી તો આપણે નથી કહી શકતા, પણ 60 કિલો નીકળશે, 60 થી 70 કિલો। તો તમને એ પણ બતાવીશું કે
એ ચોળી મારે ઓના કરતી જે આખો પ્લોટ વાવેલો છે એના કરતી તે વધારે આવી છે. આની અંદર અમારા પ્રશ્ન ગરમીનો હીટ ખાઈ ગયેલી લાગતી હતી મને, તો હીટના કારણે બહુ ઓછી ચોળી આવતી હતી. પણ હાલમાં ચોળી ચાલુ થઈ ગયાનો સંભાવના છે 100%, કારણ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એના હિસાબે. પણ આટલા દિવસ તો નથી આવતી, હવે જોઈએ કેવું રહે છે. કારણ કે પીળાશ પણ સાથે સાથે પડી ગઈ છે, એટલે હવે આપણે નક્કી તો ના કહી શકીએ કે કેવું રહે છે રિઝલ્ટ. અને દવાનો ઉપયોગ હું કરીશ જ, કારણ કે આપણને મગફળીમાં રિઝલ્ટ મળેલું છે તો ચોળીમાં મળવા જોઈએ. તો વાપરીશું, તમે દવા જોઈજો. તો આપણે એનું પણ વિડીયો બનાવીશું. હાલમાં આ ખેતરના ફૂલ તમે મરચોળીના જોઈ શકો છો, ભરપૂર આવ્યા છે. તો એક જો તે સારું છે, પણ હવે તેનો બેસારમાં કેવું રહેશે ખબર નથી. ફૂલ આવ્યા હોય તો શું વાતાવરણ અમુક ટાઈમે એવું થતું હોય તો કાવાના પણ ફૂલ આવતા હોય છે. ચોળીની અંદર તો મંતવ્ય પ્રમાણે 38 ડિગ્રી તાપમાન થઈ જતું હોય છે, એના હિસાબે ભાઈ ચોળીનો બગડવાની સંભાવના વધતી હોય છે. ચોળી આવતી જ નથી, આવે તો પણ નોર્મલ અમુક પ્રકારને જે જૂની ચાલુ હોય છે એ જ લોકોને આવતી હોય છે. નવી આવેલી હોય છે તાપમાનની અંદર તો એ લોકોને બહુ ઓછી આવે છે. મારે આમાં એ જ પ્રશ્ન બન્યો હતો, ગરમીમાં આવી હતી એના હિસાબે ચોળી નથી આવતી. હાલમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ચોળીના ફૂલ તમે જોઈ શકો છો, ભરપૂર આવ્યા છે. તો તમારે પણ અમારા જેવો જ પ્રશ્ન હતો તો ખેડૂત મિત્રો જરૂરથી કમેન્ટ કરજો કે ના ભાઈ અમારે પણ આ તમારા જેવું જ થયું હતું, અમે ગરમીમાં વાવેલી હતી એના હિસાબે. કારણ કે ચોળીનું તાપમાન જો 35 ડિગ્રીની આસપાસ હોય તો બહુ સરસ હોય છે, પણ જો 35 થી 37, 38 વધી જતું હોય છે તો ચોળી બગડવાની સંભાવના બહુ થઈ જાય છે. એ જ પ્રશ્ન મારા ખેતરમાં બનેલો છે. તો હાલમાં હવે આપણે ચોળી જો ચાલુ થઈ જાય તો બહુ સારું કહેવાય, કારણ કે 1-2 વખત વીણાઈ જાય. ઘણું નથી કે તો 2 વાર બહુ આવે ને આખા પટ્ટાના તો એ ઘણું થઈ ગયું, કારણ કે ખર્ચો ને બધું તો આપણે કહેવાનો મતલબ જે આપણે ખર્ચો કર્યો એ તો નીકળી જાય. તો હાલમાં ચોળી આવી છે અમુક જગ્યાએ, વીણવી છે હવે. તો તમારું શું કહેવું કમેન્ટ કરજો, હાલ કે રખાય કે ના રખાય, કારણ કે પીળાશ પણ પડી ગઈ છે સાથે તો એનો પણ આપણે ઉપયોગ કરવો પડશે, દવા છંટકાવ કરવો પડશે. તો હવે જોઈએ તેનું કેવું રિઝલ્ટ રહેશે. તમારે કમેન્ટ કરજો. તમારા આવો પ્રશ્ન બનતા હોય છે ઘણા ખેડૂતોને, કે પછી પીળી થઈ ગયા પછી છોડ પીળો થયા પછી એની ફળી પણ પીળી જ આવતી હોય છે, એના હિસાબે આપણે માર્કેટમાં ચાલતી નથી. તો અમે પણ એક મારા બીજા ખેતરમાં અડધી વાવેલી હતી, એમાં ઓલરેડી બધી પીળી થઈ ગઈ છે, તો એ તો આપણે નીકાળી દઈશું. પણ આની અંદર અમુક હાલ છોડ કાળા કલરના છે, એકદમ લીલા છે, એના હિસાબે રાખવાની છે. તો તમે મને કમેન્ટ કરજો ખેડૂત મિત્રો, જો તમારે આવો પ્રશ્ન બન્યો હોય, નીકાળી ગયો હોય અને જો વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય, ફૂલ આવે છે તો પણ કમેન્ટ કરજો મિત્રો. તો આપણે જે દવા છંટકાવશું એનું 100% રિઝલ્ટ છે મગફળીની અંદર છે જ, કારણ કે એ તો મેં વાપરી છે ખુદ, ને આપણે ચોળીની અંદર ઉપયોગ નથી કર્યો તો ચોળીમાં ઉપયોગ કરશું. એનું રિઝલ્ટ કેવું મળે છે એ પણ તમને જણાવીશું. તો ચાલો ખેડૂત મિત્રો, જ્યારે છંટકાવ કરી દઈશું એના પછી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, એમાં બતાવીશું કે ભાઈ રિઝલ્ટ મળ્યું છે કે નથી મળ્યું, એ પણ આપણે તમને કહીશું. તો આપણા નેક્સ્ટ વિડીયો તમે અવશ્યથી જોજો, કારણ કે એમાં આપણે એ પણ માહિતી આપીશું કે ભાઈ છંટકાવ કરાવરાય કે ન કરાવરાય તેના વિશે. તો જય હિન્દ ખેડૂત મિત્રો. તો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું. તમને જો સાચી માહિતી લાગતી હોય તો સપોર્ટ કરજો અને બીજાને શેર કરજો, કારણ કે સાચી માહિતી આપશો તો ખેડૂતોને પણ ઉપયોગમાં થશે.
અને આપણા ઘોડે એ પણ 2 રૂપિયા કમાતા થઈ જશે. તો ચાલો તારે જય હિન્દ ખેડૂત મિત્રો.